દારૂનું ઉત્પાદન, દારૂનું વેચાણ અને દારૂનો વપરાશ ક્યારે બંધ થશે અને દૂધનું ઉત્પાદન, દૂધનું વેચાણ અને દૂધનો વપરાશ ક્યારે શરૂઆત થશે કે જ્યારે લોકોને દારૂના ઉત્પાદનમાં, દારૂના વેચાણમાં અને દારૂના વપરાશમાં થતી નુકસાની અને દૂધના ઉત્પાદનમાં, દૂધના વેચાણમાં અને દૂધના વપરાશમાં થતા ફાયદાઓ નજરમાં આવશે ત્યારે જ દારૂનું દૂષણ દૂર થશે. 500 પેટી દારૂ વેચવા કરતાં 500 ભેંસનો તબેલો રાખી અને મળતા ફાયદાઓ અને મળતું પુણ્ય જ્યારે લોકોને ખ્યાલમાં આવશે ને ત્યારે દારૂનું વેચાણ બંધ થશે અને દૂધનું વેચાણ શરૂ થશે. દારૂના વેચાણમાં આપવા પડતા વચેટિયાઓના જે પૈસા છે, નફાના ભાગ છે, એને બદલે દૂધને લીધે ઉત્પન્ન થતી જે આવક છે એ જે સાત્વિકતા લોકોને ખ્યાલ આવશે ને ત્યારે દારૂનું વેચાણ બંધ થશે, દારૂનું ઉત્પાદન બંધ થશે અને દારૂનો વપરાશ બંધ થશે અને દૂધનું વેચાણ શરૂ થશે. નમસ્કાર મિત્રો.